ગાઈઝ આજે આપણો બ્લોગ આવી ગયો. આજના બ્લોગમાં તમને કબૂતર બતાવી દઉં અને બહુ દિવસ પછી બ્લોગ બનાવું કેમ કે હમણાં હું બીમાર હતો અને સ્કૂલ બી જવાનું. સ્કૂલ તો વચ્ચે નથી જતો અને વચ્ચે બીમાર હે ને એટલે સ્કૂલ વચ્ચે નથી જતો. હવે તો જઉં છું. હું આજે બ્લોગ બનાવી દઉં. કબૂતરના બધા ખોલતો બી નહીં અને આપણે પેલી મસ્જી હે ને એના પર આવી ગયા ને બીજા જે બ્લેક કબૂતર કાઢવો અને ખેરો કબૂતર નવો લાવ્યો છે ને આપણે એને પર ખેંચી દીધા એટલે એને હવે નવા આવી જશે. આ તો આપણે કબૂતર મતલબ થોડો ઉડાડ્યા હતા જે પેલી મદ્દી હે ને એને એક કબૂતર પેલું ધાબું ને આગળવાળું બસ એક જ બેસી ગયું. તો પછી મેં કબૂતર બતાવ્યા તો આવી ગયું મત. પછી આજે બી ઠીક છેલ્લે દાવા પછી છોડ્યું તો એક નાઈ બેસી ગયો ઉપર. પછી ઉપર એમ બે બપોરનો ટાઈમ હતો. પછી આજ નીચે આવી ગયો આવીને બહુ દિવસ પછી અપડેટ ચાલું તમને આજે બધું અપડેટ આપી દઉં અને તમને અંદર બી બધું બતાવી દઉં. અને પછી આપણે હવે મતલબ કબૂતર ઈંડા બીંડા હાલે બચ્ચા થઈ જાય ને પછી આપણે એ કરશું આ પેટી અંદર નહીં ને એ નીકાળી દેવાની. પછી અંદર પેલું બેવા માટે જઈ લગાવી દેવાનું લાકડાઓ. જો હવે નીકાળું પછી તમને બતાવો અંદર જોઈ લો ગાઈજ આપણે બધા કબૂતર હવે બહાર આવી ગયા. આપણે જોવા બધા કબૂતરની કન્ડિશન બધે એકદમ ઓકે. હવે તો આ કબૂતર બી થોડું ઉડવા માંડ્યું મતલબ એના પર ફેલા તો બી ઉડવા માંડ્યું હવે. અને આ એક આ અને એક આ બંનેને પર ખેંચી દીધા આપણે. હવે એના નવા પર આવી જશે. તમને એકલો તો એ પકડીને તો સ્ટોક કરાવજો પછી તમને અંદરનું બતાવી દઉં. ચલો હવે જોઈ લે અંદરનું કઈ આવું. હવે આ કબૂતર હવે મારો બનાવો પણ ખબર નહીં કઈ રીતના બનાવો. વચ્ચે વચ્ચે બનાવો આઇકન બનાવો કે આઇકન બનાવો તો સારું. બાકી ઉપર તો આપણે પહેલાં બે કબૂતર રહે અને તમને એમ કહેતો હતો કે આપણે ઈંડા બચ્ચા થઈ જાય પછી આ પેટી હે ને જે એક આ પેટી બસ એ પેટી નીકાળી દેવાની અને આઇકન આપણે આવું બેવા માટે લગાવી દેવાનું આવું છેક સુધીમાં. એટલે બધા કબૂતર બેસી ગયા. પછી આપણે થોડુંક હવે લાવવાના બીજા કબૂતર આવે પછી તમને બતાવું. ચલો હવે આપણે બહાર દાણા પાણી નાખી દઈએ કબૂતરને. દાણા તો મેં નાખી દીધા એમ તો થોડાક જોઈ લો. બાકી તો દાણા તાર આ ખડાવું હું જોઈ લો. આમાં ચણા નાખવાના બધું નાખવાનું પણ મારા દુકાને જોતું નહીં. બાકી મળે ત્યાં હું લાવી દઈશ અને નાખી દઈશ. લાઈન નાખું પછી તમને એ બતાવી દઈશ કે આપણે આ રીતના તૈયાર. આપણા કબૂતર દાણા ખાઈ રહ્યા ને આપણે એકદમ શાંતિ બેહો. જોઈ લો આજનો આપણો આસમાન એકદમ સાવ વરસાદ જેવું લાગતું નહીં હવે આમ કે વરસાદ આવો. તો હવે જેટલો બાકી એટલો જલ્દી આવી જાય તો સારું. પછી આપણે કબૂતર બાજુ એમ થોડી કરીએ અપડેટ. અથવા વરસાદ નહીં હોય એટલે હું નવા કબૂતર બી લાવતો નહીં કે વરસાદમાં ખાલી ખોરડા હેરાન થાય. નકર બાકી તો એક બે કબૂતર લાવે જ નવા. વરસાદ પડતા પછી આપણે બીજા કબૂતર લાવશું ધીમે ધીમે. હવે તમને પેલી કબૂતરી આ કબૂતરીના પર ચેક કરાવી દઉં કે આના કેટલા પર આવ્યા. અને આપણે એક અને આ બંનેના પર ખેંચી દીધા એ બી બતાવી દઉં તમને. ચલો હવે તમને બતાવી દઉં પકડીને આવું. જોઈ લો ગાઈજ આ તમે આ કબૂતર તમને શોખ તો કરાયેલો જ છે મતલબ આ કબૂતરનો. જોઈ લો પર બધા પર આવવા માટે ને આ એક પર હજુ ખેંચવાનું પતા ખેંચતો નહીં નવો પર લાવે એટલે બીજા બધા પર આવી જાય નવા પછી આપણે ખેંચશું. દેખી લો જોઈને નરબી આપણે જોડે આવી ગયો તો તમને બીજું કબૂતર પકડી શોખ કરો. જોઈ લો આ આપણું બીજું કબૂતર. આનો બી શોખ કરાયેલો જ છે આપણે. આના પર દેખો હવે આપણે ખેંચી જ હજુ પર આવ્યા નહીં. આના પછી આવો પછી તમને બતાવી દઉં. જો કઈ આવું કબૂતર ખરીદી પછી આપણે પૂરવામાં ને ત્યારે હું તમને બ્લોગમાં બતાવી દઈશ. ના તાર આપણે થોડાક દિવસથી બ્લોગ તો બનાવતા નહીં. તમને કીધું પહેલાં જ તો એ થોડોક બીમાર હતો. હવે જો તો રેગ્યુલર બ્લોગ આવો તો આવો. બાકી હવે આમ મિનિમમ તો આવી જ જશે. તને કાંઈ કહેવાય નહીં હવે. મતલબ કાલે બી રક્ષાબંધન તમને બધા રક્ષાબંધન
અને હવે કાલ બહાર જવાનું. આજના ટાઈમે મતલબ મોડો આવીશ, હું સાંજે નીકળીશ એ રાતે મોડો આવીશ, એટલે કાલનો બ્લોગ આપણે નહીં આવે, પરમ દિવસથી આપણે બ્લોગ બનાવશું. અને બસ બીજું કાંઈ નહીં. હવે બંધ કરવાના ટાઈમે તમને બતાવી દઉં કબૂતર. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. છેલ્લે તમને બતાવી દઉં. આપણે બધા કબૂતર બંધ કરી દીધા અને હવે મારે તો બેહો. અને હવે આપણે બંધ ખાલી દરવાજો વાંકવાનો, દરવાજો વાંકી તે આપણે જઈએ નીચે. અને તમને હવે દરવાજો વાંકી દઉં, પછી અંદરના કબૂતર બધા બતાવી દઉં, પછી આપણે હવે બ્લોક એન્ડ કરીએ. એટલે ગાઈસ આપણે બધા કબૂતર બંધ કરી દીધા. હવે આમ તમને બતાવતું આ માળો હવે અને દીકરો આપણે 4 કબૂતર. બસ હવે આપણે આના પહેલાંના વિડીયો તમે સપોર્ટ તો થોડો ખારો કર્યો, મતલબ વ્યૂ સારા આવ્યા, મતલબ આ રીતના સપોર્ટ કરતા રહો. અને આપણી ચેનલ ગ્રો કરો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ચલો આપણે મળીએ બીજા વિડીયોમાં. અને કાલે આપણો વિડીયો નહીં આવે તમને પહેલાં કહી દીધું, કારણ રક્ષાબંધનના રાતે મોડો આવીશ, એટલે પરમ દિવસે વિડીયો આવી જશે આપણો. બાય, ચલો બાય.